મારું નામ મધુકરભાઈ વી વસાવે છે. હું મોરંબાનો છું. પણ અહીંયા આ જામસિંગભાઈનું ખેતર આપણે કરીએ છીએ એટલે અહીંયા અમે આવેલા છે. ત્યારે પહેલાં એ જામસિંગભાઈ જણાવ્યું કે અહીંયા ખેતરમાં આગ લાગી છે. એટલે અમે ત્યાંથી ઘરેથી 4-5 જણને લઈને દોડતા આવ્યા. તો જોયું તો અહીંયા એક પહેલાં ખેતર હતું ડાગાવાડાનું. એ ડાગાવાડામાં આગ લાગી ચૂકી હતી પહેલાં. આ બોરીકો શિવારમાં છે. ત્યાર પછી રામદાસ પટેલનું ખેતર હતું, તેમાં બી લગભગ બળી ગયેલું હતું આખું. પછી અમારું બાજુનું ખેતર અમારું હતું, તેમાં આગ લાગીને અત્યારે પણ ચાલુ છે. આગ ચાલુ છે અત્યારે પણ. આગ લાગવાનું કારણ શું? આ જીઈબીનું આ રેડિયાળ તંત્ર, એના લીધે આ તાર તૂટીને અહીંયા પડેલી છે, એના લીધે આગ લાગેલી છે. કેટલાક એકર આવ્યું છે ટોટલ? આ લગભગ 10 એકર છે બધું ખેતર. 3 જણનું ખેતર છે. આ બાજુ 4 એકર, વચ્ચે રામદાસ પટેલનું 3 એકર અને પેલા જામસિંગભાઈનું 3 એકર. એટલે 3 જણનું 10 મળીને 10 એકર થાય છે. તો બધા ખેતરમાં શેરડી લગાવેલી છે? નહીં, શેરડી જતી બધી. કેટલો માલ હશે અંદાજે? કેટલા રકમ હોય? અંદાજે સમજી લો તમે 20 લાખનો હશે. શું માંગ છે આપની? અમારી માંગ એટલી છે કે એ લોકોને જે નુકસાન થયું છે એનું વળતર મળવું જોઈએ. डागा है, मैं बोरीको शिवार में मेरा खेत है, सर्वे नंबर 53 है. और मेरे यहाँ पे फूस लगा हुआ था 4.5 एकड़ में. मैं तो घर पर था, अभी आके देखा पूरा खेत जल के राख हो चुका है. मेरे 4.5 एकड़ में लगभग 250-300 टन ऊस होगा. वो लगभग 10 से 15 लाख का माल होगा. वो सब नुकसान तो मेरा बहुत हो चुका है. तो गवर्नमेंट सरकार से वही उम्मीद है कि कुछ इसके ऊपर सोल्यूशन करे, या इलेक्ट्रिक ऑफिस से उम्मीद है कि वो कुछ हमारी सही सलाह करे. सही है. नंबर पर आप 54-53 हो सकता है, अभी देखना पड़ेगा. 54-53-52 जो है वो. आग लग रही? ये अभी आके देखा, यहाँ पे सब देख रहे, आप भी देख रहे हो कि सब वायर टूटे हुए हैं. एंड कुछ भी दिख रहा है कि वायर टूटा हुआ है. ગુજરાતના કુકરમુંડા તાલુકાના બરીકવા સીમમાં આવેલા જે ખેતરો છે, કેમેરામાં તમે જોઈ શકો છો પ્રમાણે કે પૂરા ખેતરોમાં 3 ખેતરોમાં ડિજીવેશનના બેદરકારીને લીધે અહીં આગ લાગી છે અને દરેક ઊભા પાકમાં મોટું નુકસાન થવા પામ્યું છે. તેમની માંગ છે કે ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને તેમની જે માંગ હોય અને એમને જે વળતર મળે એવી તેમની માંગ કરવામાં આવી છે. સુભાષ વડવી, નિષ્ઠામ, તાપી.